ગુજરાતની અંદર અત્યારે એક જ સાલે તો સાલે ચૈતર વસાવા સાલે ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે ડેડિયાપાડાની અંદર નહીં, ગુજરાતની અંદર નહીં, આખા ભારતની અંદર ચૈતર વસાવા ચાલી રહ્યા છે. કેજરીવાલ પણ જેની તારીફ કરતા કરતા થાકી જાય એવા ચૈતર વસાવા, આદિવાસી સમાજના લોકોનું ગૌરવ, આદિવાસી સમાજના લોકોની એકતા, આદિવાસી સમાજના લોકોનું નામ એવા ચૈતર વસાવા અત્યારે જેલની અંદર બંધ છે. ત્યારે આદિવાસી સમાજના લોકોની જે એકતા દેખાડી છે ને, ધન્ય છે આદિવાસી સમાજના લોકોને કે જે અત્યારે મિત્રો વાત તો એક થઈ હશે ને ચૈતર વસાવાને દિલથી સપોર્ટ કરી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા ભલે જેલમાં હોય પરંતુ બહાર અમે તેમના નામની સૌથી મોટી રેલીઓ કાઢશો, આવેદન પત્રક દેશો અને ચૈતર વસાવાને જ્યાં સુધી જેલમાંથી બહાર નહીં કાઢીએ ને ત્યાં સુધી શાંતિભાઈ સુશું પણ નહીં. ખાસ કરીને ચૈતરભાઈ વસાવા અત્યારે ગુજરાતની અંદર વડોદરા જેલની અંદર બંધ છે. હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તારીખ 5 ના રોજ ચૈતર વસાવાની સૌથી મોટી અરજી, જે આ મિત્રો વાત કીધું જામીન સુનાવણીની અરજી થવા જઈ રહી છે. ચૈતર વસાવા ગુજરાતની અંદર જો જેલમાંથી બહાર આવશે તો આદિવાસી સમાજના લોકોનું જે મિત્રો વાત કીધું સ્વાગત હશે ને ભાઈઓ. જે આ મિત્રો વાત કીધું ચૈતર વસાવા જે રીતે મિત્રો તેમને જેલમાં નાખવામાં આવ્યા છે, સંજય નામના વ્યક્તિએ તેના ઉપર FIR નાખી હતી, ત્યારબાદ ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યા છે. તો ચૈતર વસાવાની પત્ની પણ ગુસ્સે થઈ હતી અને કહી દીધું હતું કે સંજય વસાવાને તમે કેમ પકડતા નથી, તે પણ મિત્રો વાત કીધું ગુનેગાર હોઈ શકે છે. ચૈતર વસાવાના દીકરા હોય કે ચૈતર વસાવાની પત્ની હોય, ખુલ્લી આમ મેદાનની અંદર છે ને ચૈતર વસાવાને જેલમાંથી બહાર કાઢો ભાઈઓ. ચૈતર વસાવા તમને લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક જે આ મિત્રો વાત કીધું આની પહેલા પણ ઓલરેડી જેલમાં ગયા હશે ને ફરી વખત તેને જેલમાં નાખવામાં આવ્યા છે. 2 વાર ચૈતર વસાવા જેલમાં ગયા છે. મારા જ્યાં સુધી મેં જોયું છે ત્યાં સુધી એની પહેલા પણ ઘણી વાર ગયા હોય, નક્કી નથી ભાઈ. તેના ઉપર મિત્રો 19 થી પણ વધારે કેસો દાખલ છે, ફરિયાદો દાખલ છે. હવે આવડા મોટા ગુનેગાર તો ક્યાંથી થઈ ગયા મને નથી ખબર પડતી, કારણ કે આ ભાજપની સામે લડે છે ને એટલા માટે મિત્રો તેના ઉપર FIR નાખવામાં આવે છે. એવું નથી કે હું ભાજપનો વિરોધ કરું છું, હું કોઈનો પણ વિરોધ કરતો નથી, પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા આશા લાગી રહ્યા છે આદિવાસી સમાજના લોકોની અને મને પણ. તો તમને શું લાગે છે ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવશે? આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે નવા વિડીયો મળીએ.